આ ભાગમાં આપણે ડીમેટ ખાતાનો ખ્યાલ મેળવવાનો છે કે ડીમેટ ખાતું શું છે અને એનો ઉપયોગ શું થાય છે અને જ્યારે ડીમેટ ખાતું નહોતું તો પહેલાંની પ્રક્રિયા કેવી હતી એના વિશે આપણે થોડો ઘણો પરિચય મેળવવાનો છે. શરૂઆત કરીએ. હવે ભૂતકાળમાં જે પણ કંપનીઓ હતી એ પોતાના શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી, ફિઝિકલ સ્વરૂપે, બરોબર. અને આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને શેર સર્ટિફિકેટ પણ કહેવામાં આવતા હતા. એટલે અત્યારે કેવું છે કે અત્યારે શેર કાગળ સ્વરૂપે નથી, અત્યારે ઓનલાઈન હોય છે. એટલે ડીમેટ ખાતું ખોલાવવાનું, ડીમેટ ખાતાની અંદર શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે જમા થાય. એટલે ત્યાંથી ખરા ખાતામાં જમા બી થાય અને ખાતામાં ઉધાર બી થાય. તો અત્યારે આ પ્રક્રિયા છે. પણ જ્યારે ડીમેટ ખાતું નહોતું તો આવા ભૌતિક સ્વરૂપે શેર આપતી, જેને શેર સર્ટિફિકેટ કહેવામાં આવતું. મેં અહીંયા દેશની જે ટોચની કંપનીઓ છે, રિલાયન્સ અને ઇન્ફોસિસ, જે વૈશ્વિક ધોરણે કામ કરે છે, તો એના મેં અહીંયા શેર સર્ટિફિકેટ રજૂ કર્યા છે. અહીંયા આગળ નામ હોય શેર હોલ્ડરનું, પછી અહીંયા ચેરમેન, વાઇસ ચેરમેન, પછી ઓથોરાઇઝ પર્સન જે હોય એમની અહીંયા સિગ્નેચર હોય. આ ઇન્ફોસિસનું છે, અહીંયા નામ હોય, પછી ચેરમેન, વાઇસ ચેરમેન, પછી સેક્રેટરી, એમની અહીંયા સિગ્નેચર હોય અને અહીંયા સંખ્યા લખેલી હોય કે કેટલા શેર છે, રકમ લખેલી હોય, બરાબર. તો આ જે કાગળ સ્વરૂપે હતા, જેને શેર સર્ટિફિકેટ કહેતા. એટલે જે બહુ કદાચ કોકના દાદા કે એ હોય અત્યારે હયાત અને જો શેર બજારનું કરતા હોય તો એમની પાસે હાલમાં પણ આવા સર્ટિફિકેટ જોવા મળતા હશે. એટલે શું થાય ખબર છે? હવે જ્યારે શેર વેચવાના હોય ને, તો અત્યારે તો કેવું એપ્લિકેશન છે, એપ્લિકેશનની મદદથી તમે જાતે ઘરે બેઠા શેર વેચી શકો. પણ પહેલાં જ્યારે ડીમેટ ખાતું નહોતું તો ત્યારે આ સર્ટિફિકેટ, જેને શેર સર્ટિફિકેટ કહીએ છીએ, એને કંપનીને પરત કરવા પડતા. એ પરત કરીએ એટલે કે સબમિટ કરાવવા પડે. સબમિટ કરાવીએ, પ્રોસેસ થાય, પછી એ શેરના જે શેર વેચ્યા એના પૈસા મળે. એટલે બહુ લાંબી પ્રોસેસ હતી, એ પણ આપણે થોડી જોવાની છે. જો અહીંયા આપેલું છે, તો શેરની ફેરબદલી કરવી હોય એટલે કે મારા નામે શેર છે, મારે કોઈ બીજાને આપવા હોય, ટ્રાન્સફર કરવા છે, તો એનું ટ્રાન્સફર ફોર્મ ભરવું પડતું. અહીંયા તમે જોઈ શકો છો, સ્પેશિયલ સ્ટોક ટ્રાન્સફર ફોર્મ. આ ફોર્મની સાથે સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. એટલે સવાલ થાય કે સર આ ભૌતિક શેર, તો આપણે આજે જોયું ને આ શેર સર્ટિફિકેટ, એ શેર સર્ટિફિકેટ એ જ ભૌતિક શેર, બરાબર. તો આ ફેરબદલીનું ફોર્મ ભરવું પડતું, એની સાથે ભૌતિક શેરને એટેચ કરવા પડતા અને કંપનીને મોકલવા પડતા. તો આ બધી પ્રોસેસ એક લાંબી અને કંટાળાજનક હતી. તો આ જે ભૌતિક સ્વરૂપની જે તકલીફો હતી શેરની, એ નિવારવા માટે અને કેટલીક જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવી ખૂબ જ જરૂરી હતી. કારણ કે કેટલું બધું ડોક્યુમેન્ટ થઈ જાય, કેટલા બધા કાગળિયા થઈ જાય. પહેલાં તો ટપાલી હોય તો એ ટપાલી પોતાના પેલા કેરિયર હોય એની પાછળ શેર સર્ટિફિકેટ બાંધીને આવે, મોટો જ થપ્પો હોય શેર સર્ટિફિકેટનો, અને પછી ઘરે ઘરે પહોંચાડે. એટલે કેવું હોય કે 10 શેર ખરીદે તો પણ સર્ટિફિકેટ મળે, 20 ખરીદે તો પણ મળે. એટલે આવું તો ખરીદ વેચાણ તો કેટલી બધી વાર થતું હોય, તો કેટલા બધા સર્ટિફિકેટ ભેગા થાય. તો એક શું કહેવાય કે પેપર પણ ઘણા બધા વપરાતા હતા, અને ચોરાઈ જાય, ફાટી જાય, આગ લાગે, તો એની કેટલીક લિમિટેશન હતી ભૌતિક શેરની. તો એ બધી લિમિટેશનને દૂર કરવા માટે આ બધી જે જામીનગીરીઓ હતી એને એક ડિજિટલ ફોર્મમાં જાળવવી ખૂબ જ જરૂરી હતી. અને એ ડિજિટલ ફોર્મમાં જાળવવા માટે ડીમેટ ખાતાનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યા. તો આ જે ડીમેટ ખાતું છે, જેમાં આપણે બેંકમાં એકાઉન્ટ ખોલાવીએ, બરાબર, તો એમાં આપણે કેવા
જે રૂપિયા હોય એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પડ્યા હોય છે, બરાબર. તો એવી જ રીતે ડીમેટ ખાતાની અંદર જામીનગીરીઓ ઇલેક્ટ્રોનિક એટલે કે ડિજિટલ ફોર્મમાં રહેલી હોય છે. શેર, ડિબેન્ચર, બોન્ડ, કોઈ બી જામીનગીરી એક ઇલેક્ટ્રોનિક રૂપમાં ત્યાં આગળ સંગ્રહિત થઈને પડેલી હોય છે. હવે કે આ ડીમેટ ખાતું એટલે કે આ ડીમેટ ખાતાની સેવા કોણ આપે છે? તો આપણા ભારતમાં ડિપોઝિટરી સંસ્થાઓ છે. આપણા ભારતમાં ડિપોઝિટરી સંસ્થાઓ છે જે આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એ જાળવી રાખે છે અથવા તો સંગ્રહ કરે છે. અને અહીંયા હું તમને કહી દઉં, NSDL અને CDSL, જેના વિશે આપણે ભાગ 4માં ડિટેલમાં જોવાનું છે. NSDL શું છે, CDSL શું છે, આ ડિપોઝિટરી સંસ્થાના કાર્યો શું છે, એના વિશે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. પણ અહીંયા તમને ટૂંકમાં કહી દઉં તો આ CDSL અને NSDL શું કરે છે? તો આ સંસ્થા છે જે ભૌતિક પ્રકારના શેરને, ડિબેન્ચરને, બોન્ડને, સરકારી જામીનગીરીઓને વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે આજે સપોઝ ડીમેટ ખાતું ખોલાઈએ તો એ કાં તો NSDLમાં ખુલેલું હોય કાં તો CDSLમાં ખુલેલું હોય, કારણ કે બે જ સંસ્થાઓ છે, ડિપોઝિટરી સંસ્થાઓ બે જ છે કે જ્યાં આગળ જામીનગીરી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પડી હોય છે. તો જે પણ ડીમેટ ખાતું ખોલાવે છે એની જામીનગીરી કાં તો NSDLમાં હોય કાં તો CDSLમાં હોય. હજી થોડું વધારે આપણે પરિચય મેળવીએ. આજે ભૌતિક સ્વરૂપની જામીનગીરી છે ને, એને કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં એને રૂપાંતર કરવામાં આવે છે, જેને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં ડીમેટ તરીકે ઓળખીએ છીએ. એટલે પાછળ તમારે ભાગ 4માં આપણે જોઈશું ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, એટલે કે એને ડીમેટ અને રીમેટ એ શું છે, જે આ ડિપોઝિટરી દ્વારા કરવામાં આવે છે, એના વિશે આપણે ભાગ 4માં જોઈશું. હવે આજે મેં તમને કીધું CDSL અને NSDL, તો એ સંસ્થા છે કે જે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક રૂપમાં જાળવી રાખવાની એક સુવિધા પૂરી પાડે છે. તો એ કયા કાયદા હેઠળ કામ કરે છે? તો ડિપોઝિટરી ધારો 1996, જે VSQ MCQમાં પૂછાય છે કે ડિપોઝિટરી ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ડિપોઝિટરી ધારો 1996માં અસ્તિત્વમાં આવ્યો. અને એ અનુસાર રોકાણકારોના જે ભૌતિક સ્વરૂપે અથવા તો ડીમટીરિયલાઇઝેસ્ડ સ્વરૂપે જામીનગીરી ધારણ કરવાનો એક વિકલ્પ મળે છે. હવે રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. હવે એક કન્ફ્યુઝન રહેશે કે સર હવે આ શું કહેવા માંગે છે? રોકાણકાર એટલે આપણે શું કરવું છે? ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી છે. એટલે કે પેલી જે NSDL અને CDSL છે કે જે ભૌતિક પ્રકારના શેરને, ડિબેન્ચરને, બોન્ડને જે ઇલેક્ટ્રોનિક ડેટામાં સંગ્રહ કરી આપે છે, તો એ આપણે સેવા મેળવવી છે તો આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. તો આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શું છે તો એ પણ જોઈ લઈએ. માની લો કે હવે કોઈ એક રોકાણકાર છે અને આ જે છે એ ડિપોઝિટરી સંસ્થાઓ છે, NSDL અને CDSL બે જ છે, જે મેં કીધું એ પ્રમાણે કે લોકોની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સંગ્રહ કરી આપે છે. હવે અત્યાર સુધી એવું હશે કે સર આપણે ડીમેટ ખાતું અહીંયા ખુલે એટલે આપણે NSDLને કહેવાનું કે CDSLને કહેવાનું? તો ના, NSDL અને CDSL એ પોતાના જે કાર્યો છે એ મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે. કેટલાક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના એક્ઝામ્પલ જો એટલે તમને ખ્યાલ આવશે. શેરખાન, મોતીલાલ ઓસવાલ, પછી કોટક મહિન્દ્રા બેંક જ્યાં પણ ડીમેટ ખાતું ખુલે છે, પછી SBI બેંક, ટ્રેડબુલ, બેંક ઓફ બરોડા, કેટલા બધા છે કે જ્યાં ડીમેટ ખાતું ખુલે છે. એટલે ડીમેટ ખાતું ખુલે છે તો અહીંયા, બરાબર, પણ અલ્ટિમેટલી
સર્વિસ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો એ CDSL અને NSDL દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે આ લોકોને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શા માટે કીધા છે? કારણ કે પાર્ટિસિપન્ટ એટલે શું? તો ભાગ લેનારા, અને ડિપોઝિટરી એટલે કે ડિપોઝિટરીમાં. તો આ લોકો જે છે એ ભારતની 2 ડિપોઝિટરીમાં ભાગ લીધો છે, પાર્ટિસિપેટ કર્યું છે, એટલે આ બધા લોકોને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય. તો આ જે રોકાણકાર છે એ રોકાણકારે અહીંયા ખાતું ખોલાવવાનું હોય છે. એટલે કે એણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખાતું ખોલાવવાનું હોય છે, નહીં કે ડિપોઝિટરી સંસ્થાઓ. આ એક કન્ફ્યુઝન તમારું દૂર કરી કાઢજો. MCQમાં આવો પૂછાય તો યાદ રાખજો કે રોકાણકારે ડિપોઝિટરીની સેવાનો લાભ મેળવવા માટે કોની પાસે ખાતું ખોલાવવું પડે? તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે એને ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે ખાતું અહીંયા ખોલાવવાનું, બરાબર. પણ જે જામીનગીરી છે એ એક્ચ્યુઅલમાં હોય ક્યાં? તો એ NSDLમાં હોય, કાં તો એ CDSLમાં હોય. સપોઝ SBI બેંક છે, હવે SBIએ CDSLમાં ભાગ લીધો હોય, બરાબર. તો હવે ડીમેટ ખાતું આપણું SBIમાં ખુલેલું છે, પણ આપણા શેર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ક્યાં પડેલા હોય? તો એ CDSLમાં પડેલા હોય. બંનેના કામ સેમ છે, બંને ડિપોઝિટરીના કામ સેમ છે. બસ ખાલી એને એક NSDL અને CDSL એમ નામ આપેલું છે, જેના વિશે આપણે ભાગ 4માં જોઈશું તો તમને થોડુંક ડિટેલમાં ખબર પડશે કે આ ડિપોઝિટરી શું છે, NSDL અને CDSLના કાર્યો શું છે. તો ત્યાં આગળ આપણે વિગતે પરિચય મેળવીશું. તો આ હતો ડીમેટ ખાતાનો ટૂંકો ખ્યાલ. જો આને રિલેટેડ પણ કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય, તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ.